રાજ્ય કક્ષાના પોષણ ઉડાન 2025 કાર્યક્રમને મંત્રી ભાનુબેન બાબરિયાએ શરૂઆત કરાવી। પોષણ દ્વારા માનવીની શારીરિક ખામીઓને દૂર કરીને દરેક બાળક અને મહિલાને શ્રેષ્ઠ પોષણ સેવા ઉપલબ્ધ કરાવવાનો મુખ્ય ઉદ્દેશ સાથે રાજ્ય કક્ષાના પોષણ ઉડાન 2025 કાર્યક્રમને એકતાનગરના વ્યૂ પોઈન્ટ 1 ખાતેથી મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરિયાએ શરૂઆત કરાવી છે। અંદાજે રૂપિયા 1247 લાખના ખર્ચે 58 આંગણવાડી કેન્દ્રોના ભૂમિપૂજનની સાથે કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો। તેમાં જીએસપીસીના CSR ભંડોળ હેઠળ સમગ્ર દેશમાં પ્રથમ વખત લાઇટ ગેજ સ્ટીલ ફ્રેમ ટેકનોલોજીનો વપરાશ કરી મહત્વાકાંક્ષી દાહોદ જિલ્લામાં 29 અને નર્મદા જિલ્લામાં 25 તેમજ ગાંધીનગર જિલ્લાના 4 મળીને કુલ 58 આંગણવાડીનો કેન્દ્રનો સમાવેશ થાય છે। પોષણ ઉડાન અંતર્ગત પતંગો ઉત્સવ થકી પોષણ વિશે જાગૃતિ લાવવાના હેતુથી આયોજિત આ પ્રસંગે મંત્રી ભાનુબેન બાબરિયાએ જણાવ્યું કે રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સુપોષિત રાજ્ય બનાવવાની ઝુંબેશને વધુ વેગવાન બનતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ટીમ ગુજરાતે પોષણની ઉડાનને વધુ મજબૂતાઈથી પ્રોત્સાહિત કરી છે। આ પ્રસંગે સંસદ મનસુખભાઈ વસાવા, મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવ રાકેશ શંકર, જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહ તડવી, મહિલા અને બાળ વિકાસ વિભાગ ICDS કમિશનર ડોક્ટર રણજીતકુમાર સિંહ, જિલ્લા કલેક્ટર SK મોદી, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, GSPના મેનેજર દીક્ષિત પટેલ, ટાટા સ્ટીલના પ્રતિનિધિ પ્રખર અગ્રવાલ, સંબંધિત વિભાગના અધિકારી કર્મચારીઓ, આંગણવાડી કાર્યકરો, મુખ્ય સેવિકા, વાલીઓ, કિશોરીઓ અને બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા।